જય ભારત. હું મનોજ ત્રિવેદી ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જે સ્ટુડન્ટ 4, 5, 6 4 to 6માં ભણે છે અથવા 7, 8માં જેનું બેઝિક ઇંગ્લિશ બહુ કાચું છે, ઇન શોર્ટ જે સ્ટુડન્ટને સ્વર વ્યંજન જેને ઇંગ્લિશમાં વોવેલ અને કોન્સોનન્ટ કહેવાય, વોવેલ એટલે સ્વર અને કોન્સોનન્ટ એટલે વ્યંજન. તો મોસ્ટલી જે સ્ટુડન્ટને વોવેલ એટલે AEIOU 5 વોવેલ છે અને કોન્સોનન્ટ 21 છે, અને જેને આલ્ફાબેટ ટોટલ ખબર નથી કે 26 છે, કેવી રીતે વર્ડ બને છે, આલ્ફાબેટિકલ નથી આવડતા, તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. પ્લસ એ તો બેઝિક કહેવાય, અને આ વિડીયોમાં તમને પક્ષીઓના નામ શીખવા મળશે, કારણ કે ઘણા બધા બર્ડના નામ આવડતા નથી. જ્યારે પણ ઇંગ્લિશનું સેન્ટેન્સ બોલવું હોય અથવા સેન્ટેન્સ પ્રોપરલી લખવું હોય ત્યારે આ બધા વર્ડની જરૂરિયાત પડે છે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જસ્ટ get the notification if you subscribe my channel and enjoy watching all videos free of cost. ફ્રીમાં જુઓ, આમાં કોઈ ચાર્જ તમારે ચૂકવવાનો નથી. જસ્ટ વોચ ઓલ વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. ઇન શોર્ટ બધા વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ એન્ડ જસ્ટ વોચ ફૂલ વિડીયોઝ, પૂરા વિડીયો જુઓ, અને જેમાં હું મિનિંગ સમજાવું છું એ યાદ રાખો. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું. મેં લખ્યું છે અહીંયા 8 માર્ચ 2025, મતલબ 8 માર્ચે 2025 આ વિડીયો બનાવવામાં આવેલ છે. એની અંદર આ બધા શબ્દો મેં લખેલા છે. તમે જુઓ, ધ નેમ્સ ઓફ ધ બર્ડ્સ, એનો મતલબ થાય છે પક્ષીઓના નામો. ધ નેમ્સ ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓના નામો. તો જે પક્ષીઓ છે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તો એના અંગ્રેજીમાં શું કહેવાય? મોસ્ટ ઓફ મેં અહીંયા મોટાભાગના બર્ડ લઈ લીધા છે. 20 વર્ડ્સ અહીંયા લખેલા છે, જેની અંદર તમને 20 પક્ષીના નામ જાણવા મળશે. અમુક વર્ડ તમે જાણતા પણ હો, તો અહીંયા તમે જોઈ શકો છો. ફર્સ્ટ વર્ડ આઉલ, OWL, આઉલ એટલે ઘુવડ, જેને આપણે હિન્દીમાં ઉલ્લુ કહીએ છીએ. સેકન્ડ પીહેન, પીહેન એટલે ઢેલ, મોરની કહેવાય. 3 કોક, કોક એટલે કૂકડો, જેને આપણે હિન્દીમાં મુર્ગા કહીએ છીએ. એટલા માટે અમુક વર્ડ કહું છું હિન્દીમાં. ઘણીવાર તમે ગુજરાતી શબ્દોથી પરિચિત ના હો તો હિન્દી શબ્દથી તમને આઈડિયા આવે કે અંગ્રેજીમાં એને કોક કહેવાય. 4 હેન, હેન એટલે મરઘી, જેને આપણે હિન્દીમાં મુરગી કહીએ છીએ. 5 પેરોટ, પોપટ, જેને હિન્દીમાં તોતા કહેવાય. 6 કાઇટ, કાઇટ એટલે સમડી, સમડી પક્ષી જેને કાઇટ કહેવાય, અને કાઇટ એટલે પતંગ પણ થાય. 7 પીકોક, PACOCK, પીકોક એટલે મોર. 8 ડક, DUCK, ડક એટલે બતક, ડક એટલે બતક. સ્વાન, સ્વાન એટલે હંસ. પ્રિય દર્શકો યાદ રાખો, આ બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સ્વાન એટલે હંસ, કારણ કે બર્ડના બધા નામ આવડતા છે તો જ તમે આ જે હાર્ડ વર્ડ છે જે તમે ક્યારેય સાંભળ્યા નથી એ બધા બર્ડને તમે સેન્ટેન્સમાં યુઝ કરી શકો. જ્યારે પણ તમે કોઈની પાસેથી કોઈ સેન્ટેન્સ સાંભળો, કોઈ મૂવી, સિરિયલ, કે જ્યારે તમારે લેસનમાં કોઈ બર્ડની નામ આવે, જેમ કે એક્ઝામ્પલ આપું આઉલેટ, તો ખ્યાલ આવે આઉલ ઉપરથી આઉલેટ એટલે ઘુવડનું બચ્ચું. પછી હોક, HAWK, કોઈ સેન્ટેન્સમાં હોય કે હોક વોઝ ફ્લાઇંગ હાઈ ઇન ધ સ્કાય, તો ત્યાં તમને ખબર પડ્યું છે કે હોક એટલે પક્ષીનું નામ છે, જેનો મતલબ થાય છે બાજ. તો આ રીતે સેન્ટેન્સમાં આપેલું હોય તો ત્યારે તમે સમજી શકશો, ત્યારે તમને આઈડિયા આવે કે આ વિડીયો જોયેલો તમારે બહુ યુઝફુલ સાબિત થશે. તો તમે જોઈ શકો છો. સ્વાન એટલે મેં કહ્યું છેલ્લે હંસ. ગૂઝ, ગૂઝ એટલે પણ હંસ થાય, આ બીજો વર્ડ છે. આઉલેટ એટલે ઘુવડનું બચ્ચું, એને કહેવાય આઉલેટ. 12 હોક, HAWK, હોક એટલે બાજ. વલ્ચર, આને બોલાય વલ્ચર, વલ્ચર એટલે ગીધ, વલ્ચર ગીધ. સ્ટોર્ક, STORK, સ્ટોર્ક એટલે બગલો. 15 ક્રેન, CRANE, ક્રેન, ક્રેન એટલે સારસ, સારસ પક્ષી છે એને ક્રેન કહેવાય. અને ક્રેન પેલું જે ભારે હાઉસ કે કોઈ બિલ્ડિંગ જે ખસેડવા માટે યુઝ થાય છે, કોઈ પણ સામાન ભારે એના માટે ક્રેન વપરાય છે. 16
કિંગફિશર, આ બર્ડનું નામ છે કિંગફિશર. કલકલિયો, એને ગુજરાતીમાં કહેવાય કલકલિયો. કિંગફિશર. તમે ઘણીવાર એરોપ્લેન કે કોઈ જેટ પ્લેનનું નામ સાંભળ્યું છે કિંગફિશર. 17. ક્રો, CROW, ક્રો. ક્રો એટલે કાગડો. 18. કુકુ, CUCKOO, કુકુ એટલે કોયલ. કુકુ એટલે કોયલ. 19. લેપવિંગ, LAPWING, લેપવિંગ. લેપવિંગ એટલે ટીટોડી. 20. સીગલ, SEAGULL, સીગલ. સીગલ એટલે દરિયાઈ પક્ષી જેનું નામ છે સીગલ. બીજા પણ ઘણા બર્ડ છે જેમ તમે સાંભળે છે ફ્લેમિંગો, બરાબર. આ પછી ઓસ્ટ્રિક. ઓસ્ટ્રિક એટલે સાંભળું કહેવાય ઓસ્ટ્રિક. પણ મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, કે જે વિદ્યાર્થી હિન્દી મીડિયમમાં, પણ અમુક વર્ડ જે છે ઓસ્ટ્રિક, ફ્લેમિંગો, જનરલી આ બધા વર્ડ ડાયરેક્ટ ઇંગ્લિશમાં જાણે કે સાંભળેલા હોય, એમના મિનિંગ ખબર હોતા નથી. ઇન શોર્ટ આ બધા અમુક વર્ડ ઇંગ્લિશમાં બોલાય છે, જે ઇંગ્લિશમાં બોલાય છે તો એના મિનિંગ ના આવડે, દેટ્સ ફેર, બરાબર. એ વ્યાજબી વાત છે. પણ આ બધા જે વર્ડ છે જેનું ઓલરેડી ઇંગ્લિશ થાય છે તો યાદ રાખવા જરૂરી છે. સો dear guys, dear audience, if you like this video, don't forget to share and like. તો તમે શેર કરવાનું ભૂલશો નહીં, લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરો ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ. જો પ્રથમવાર તમે આ વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. રાઈટ સાઈડ જે સબસ્ક્રાઈબ લખેલું છે SUBSCRIBE, તો એ બટન તમે ક્લિક કરો અને ઓલ સિલેક્ટ કરો, જેથી નેક્સ્ટ ટાઈમ તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળશે. જ્યારે પણ વિડીયો હું ગ્રામરનું બનાવીશ, જ્યારે પણ જે ઇમ્પોર્ટન્ટ યુઝફુલ વર્ડ્સ અને ગ્રામર, શબ્દો અને ગ્રામર, ઇન શોર્ટ ઇંગ્લિશને લગતો કોઈ પણ ગ્રામરનો ટોપિક, ઇંગ્લિશને લગતો કોઈ પણ વિડીયો હું બનાવીશ, જ્યારે પણ ઇંગ્લિશને રિલેટિંગ, ઇંગ્લિશને લાગુ પડતો ઇંગ્લિશ સબ્જેક્ટનો કોઈ પણ વિડીયો બનાવું, તરત તમને નોટિફિકેશન મળશે. તો ફરીથી મળીએ નેક્સ્ટ ટાઈમ એક ન્યૂ અને રિફ્રેશિંગ વિડીયો સાથે. સો કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.